અશોક લેલેન્ડ માટેનો એક વ્યૂ લઈએ આપની પાસેથી વિરાટ. ત્યાં પણ વોલ્યુમ બેઝડ એક્શન છે, 4.5% મજબૂતી છે અશોક લેલેન્ડ. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે એક ડેઝ હાઈપર ટ્રેડ થઈ રહ્યું છે. આજે પરિણામ બાદનું એક પોઝિટિવ એક્શન છે અને આ કંપની પણ અત્યારે 52 વીક્સ આવીને નજીક પહોંચતી દેખાડી રહી છે. તમે કઈ રીતે આના ચાર્ટ સેટઅપ પર સલાહ આપશો વિરાટ? ની વાત કરવા જઈએ તો આપણે જોયું હતું કે પ્રીવિયસલી મિડ માર્ચથી લઈને આપણને એક સારી એવી મુવમેન્ટ બનતી જોવા મળી હતી એન્ડ ઓફ જૂન સુધી. ત્યારબાદ એક હલકું પ્રોફિટ બુકિંગ અને એક નાના કન્સોલિડેશન બાદ ફરીથી એક પોઝિટિવ રાઉન્ડ સ્ટાર્ટ થયો છે. તો આપણે આને સેકન્ડ રાઉન્ડ ઓફ બાઇંગ કન્સિડર કરી શકાય. અહીંયાથી આપણે પોસિબલી એક સારી પોઝિટિવિટી ઉપરની સાઈડ પર બનતી જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર 224 લેવલ એક સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે આવતા દિવસોમાં. અને અહીંયાથી આપણને એક સારી પોઝિટિવિટી 260 ફર્સ્ટ ઓર્ડર હશે. હવે જો 260 ને પણ ક્રોસ કરે છે તો ઉપરમાં 275 સુધીના લેવલ્સ ઓપન થતા જોવા મળી શકે છે. 224 સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે અને ઉપરમાં 275 સુધીના ટાર્ગેટ માટે અશોક લેલેન્ડને બાય કરવાની સલાહ રહેશે. 224 સ્ટોપ લોસ 275ના લક્ષ્યાંક બતાવી શકે છે વ્યૂ આપણને અશોક લેલેન્ડ માટે. રુચિત, ઓવરઓલ આઈટીમાં એકવાર ફરી બાઇંગ જોઈ રહ્યા છીએ આપણે, કારણ કે એલટીઆઈ માઇન્ટ્રી જેવો 2.5% મજબૂત. નિફ્ટી ગેનર અત્યારે આ કાઉન્ટર થયું છે, અત્યારે ડેઝ હાઈ બનાવ્યા. વિપ્રો, ઇન્ફોસિસ, ત્યારબાદ એચસીએલ ટેક જુઓ, TCS, બધી બાજુ મજબૂતી. ટેક મહિન્દ્રાને છોડીને, કારણ કે ત્યાં એક પરિણામ બાદનું પ્રોફિટ બુકિંગ જોઈ રહ્યા છે. પરંતુ કઈ રીતે આઈટીમાં આપણે જોયું કે વિપ્રોના નંબર્સ બાદનું જે એક ખાસું એક કાઉન્ટરમાં આપણને કરેક્શન જોવા મળ્યું હતું. આજે તો ખાસી એવી ખરીદદારી પણ થઈ રહી છે આઈટી માટે વ્યૂ. અને ગ્લોબલ સેટઅપ આપણે જોઈ રહ્યા છીએ કે નાસ્ટેકમાં જે ટેક શેર્સના નબળા પરફોર્મન્સને લીધે જે એક દબાણ સતત આપણે જોઈ રહ્યા છીએ, એક અનુમાન હતું, પરંતુ ભારતીય આઈટી કંપનીઓ પર અત્યારે કોઈ એવું રિએક્શન નથી. તમે કઈ રીતે સલાહ આપશો? તો જાને આપણું આઈટી સેક્ટર તમે જોશો તો ઓલરેડી એક સારું કરેક્ટિવ ફેઝ થ્રુ જઈ ચૂક્યું છે. નેસ્ડેકના કમ્પેરેટિવલી જો કે તમે લાસ્ટ 5 થી 6 મહિના જોશો, લાસ્ટ 2 થી 3 ક્વાર્ટર્સ, તો ઘણું અંડર પરફોર્મન્સ આપણા આઈટી સ્ટોક્સમાં હતું. તો એક એવું સેક્ટર હતું કે જ્યાં રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ નહોતું, ખાસા વખતથી પરફોર્મ નથી કર્યું. અને આ ક્વાર્ટરની જે રિઝલ્ટ્સ હતા તો અમુક લાર્જ કેપ હેવીવેટ્સના રિઝલ્ટ્સના ગાઈડન્સ પણ સારા હતા અને રિઝલ્ટ્સ પણ સારા હતા. એટલે એક ફ્રેશ બાઇંગ ઇન્ટરેસ્ટ આપણને આ સેક્ટરમાં જોવા મળ્યું છે. અમને લાગે છે એક રિસ્ક રિવોર્ડ રેશિયો પર્સપેક્ટિવથી પણ આઈટી હજી એવું સેક્ટર છે જ્યાં સ્ટોક્સમાં એક સારું અપમૂવ આગળ જઈને કન્ટિન્યુ રહી શકે છે. TCS છે, ઇન્ફોસિસ છે, આઈ થિંક વિધિન ધ લાર્જ કેપ સ્પેસ આ બંને સ્ટોક્સના ટ્રેન્ડ્સ તો ઘણા સ્ટ્રોંગ લાગી રહ્યા છે. તો હાઈ ટોપ હાઈ બોટમનું સ્ટ્રક્ચર છે, ટ્રેન્ડ ઓવરઓલ સારું છે, પ્રાઇસ વોલ્યુમ એક્શન પણ સારી છે. તો ડેફિનેટલી એક પોઝિટિવ બાયસ રાખવું જોઈએ આઈટી સ્પેસમાં. ઓકે, ઓવરઓલ એક વ્યૂ પોઝિટિવ. TCS, ઇન્ફોસિસ જેવી લાર્જ કેપ કંપનીઓ પર પણ એક ફોકસ હોવું જોઈએ. ત્યારબાદ આજ આઈટી સેક્ટરમાંથી એમ્ફેસિસ માટેનો એક સ્ટોક સ્પેસિફિક વ્યૂ વિરાટ આપની પાસેથી લઈએ. મિડ કેપ આઈટી એમ્ફેસિસ આજે એટલા માટે અત્યારે ફોકસ અને ખરીદારી, કારણ કે બધા જ ફ્રન્ટ પર નંબર્સમાં સુધાર જોઈ રહ્યા છીએ. Q1 અર્નિંગ્સનું એક અત્યારે રિએક્શન બતાવી રહ્યું છે. નેટ પ્રોફિટમાં સુધાર છે, રેવન્યુમાં થોડો ઘણો પરંતુ સુધાર જોઈ રહ્યા છીએ. એબિટ ઘણા સુધર્યા છે, માર્જિન્સમાં પણ એક ખાસો સુધાર આપણે જોઈ રહ્યા છીએ. એમ્ફેસિસ સ્ટોક સ્પેસિફિક તમે કઈ રીતે આના પર વિરાટ સલાહ આપશો? ચાંદની આપણે જોયું છે કે ઓન ડેલી ચાર્ટ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એક રાઉન્ડિંગ બોટમ જેવી ફોર્મેશન ફોર્મ થઈ હતી અને એનું ક્યાંક ને ક્યાંક બ્રેકઆઉટ બાદ એક હલકું શું થ્રોબેક પણ આપણને બધું જોવા મળ્યું અને ત્યાંથી ફરીથી આપણને પોઝિટિવિટી બધી જોવા મળી રહી છે, જે ઇન્ડિકેશન આપી રહ્યું છે કે પોઝિટિવિટી ઘણી અત્યારના અટ્રેક્ટિવ લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે. બુલ્સ ઘણા અગ્રેસિવ છે ફિલહાલ માટે. તો અહીંયાથી 2800 નો લેવલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેવલની જેમ કામ કરી શકે છે ઓન અ લોવર સાઇડ, કારણ કે જે રીતના અત્યારે એમાં મોમેન્ટમ બની રહી છે, ઇન્ડિકેટર્સ પણ જે ઇન્ડિકેટ કરી રહ્યા છે. RSI ઓલરેડી 70% સપોર્ટ લઈને ફરીથી પોઝિટિવ ટુવર્ડ્સ કે એક નોર્ધન ડિરેક્શનમાં ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. તો આવતા દિવસોમાં અહીંયા પણ આપણને પોઝિટિવિટી બનતી જોવા મળી શકે છે. નીચેમાં 2800 ની આસપાસનો આપણે સપોર્ટ મેન્ટેન કરવાનો રહેશે અને ઉપરમાં 3300 પહેલો ટાર્ગેટ બનતો જોવા મળી શકે છે. તો અહીંયા પણ આપણો વ્યૂ થોડો પોઝિટિવ જ છે. ઓકે, તો અહીંયા પણ એક વ્યૂ એમ્ફેસિસ માટે પોઝિટિવ બનતો દેખાડી રહ્યો છે. ફરી એક બાઇંગ દેખાડી રહ્યું છે કાઉન્ટર પેટ્રોનેટ LNG માટે. રુચિત વ્યૂ લઈએ, કારણ કે અત્યારે આજે પણ ઇનફેક્ટ 52 વીક્સ હાઈ બનાવ્યા, 377ના લેવલ. ગઈકાલે પણ FNO ગેનરમાં લોંગ બિલ્ટઅપ સાથે આપણને કાઉન્ટર દેખાડી રહ્યું હતું. જે સતત નંબર્સ બાદનું એક પોઝિટિવિટી આ કાઉન્ટરમાં એક શરૂઆત આપણે જોઈ રહ્યા છીએ. પેટ્રોનેટ LNG આજે પણ ફ્યુચરમાં આજે ઇનફેક્ટ શોર્ટ કવરિંગ થઈ રહ્યું છે. તમે કઈ રીતે આના પર સલાહ આપશો ચાર્ટ સેટઅપ પર? નંબર્સ પછી પણ આપણને સ્ટોકમાં એક સારું ફોલો બાઇંગ જોવા મળ્યું છે અને ઇનફેક્ટ નંબર્સની પહેલા પણ તમે જોશો તો સ્ટોકમાં જૂનના સેકન્ડ હાફમાં એક બ્રેકઆઉટ સ્ટોકમાં 320ના રેઝિસ્ટન્સ ઉપર આવ્યો હતો. ત્યારબાદ એક કન્સિસ્ટન્ટ હાઈ ટોપ હાઈ બોટમ સ્ટ્રક્ચર છે, જે પોઝિટિવ સાઇન છે. પાછલા 2 ટ્રેડિંગ સેશનમાં વોલ્યુમ્સ પણ છે જે પ્રાઇસ અપમૂવ સાથે એ ઘણા સ્ટ્રોંગ થયા છે. તો આ રિલેટિવ આઉટ પરફોર્મન્સ છે. આગળ પણ આ ટ્રેન્ડ કન્ટિન્યુ રહી શકે છે. ઉપર 390 થી 400 સુધીના લેવલ્સ પેટ્રોનેટમાં એક્સપેક્ટ કરી શકાય છે.
ઓકે, તો એક વ્યૂમાં બનતો દેખાડી રહ્યો છે હાલ આપણને. પેટ્રોનેટ એલએનજીના કાઉન્ટર પર આજે પણ આપણે જોઈ રહ્યા છીએ કે એક સતત મજબૂતી અને નવા રેકોર્ડ બનાવતું આ કાઉન્ટર જોઈ રહ્યા છે. ચર્ચા કરી અમુક ઘટનારા શેર્સ છે નિફ્ટી તો ઇનફેક્ટ રિકવરી તરફ છે, પરંતુ જે શેર્સ એક દબાણ બતાવી રહ્યા છે એમાંથી એક ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ વિરાટ લગભગ 1.5% આસપાસની એક મજબૂતી અને બજેટ ડે પર જે રીતે ઓવરઓલ એક એફએમસીજીનું આપણે એક મજબૂતી સાથે એક ડિફેન્સિવ પ્લે કરતા જોયા હતા શેર્સ, ત્યારબાદની એક પ્રોફિટ બુકિંગની શરૂઆત જોઈ. ગઈકાલે પણ ઇનફેક્ટ આ કાઉન્ટર ઘટ્યું હતું. અત્યારે જોઈ રહ્યા છીએ 1.5% દબાણ અત્યારે બતાવી રહ્યું છે. ડે સ્લોની આસપાસ જ ટ્રેડ થઈ રહ્યું છે. તમે કઈ રીતે આના પર સલાહ આપશો? કન્ઝ્યુમરની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી આપણે એક પોઝિટિવિટીમાં કન્ટિન્યુઅસલી જોવા મળી રહી છે. એક હાયર લોનું ફોર્મેશન પણ ફોર્મ થઈ રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક અત્યારના જે આપણને હલકું કરેક્શન બી જોવા મળી રહ્યું છે એ હલકું પ્રોફિટ બુકિંગ હોઈ શકે. પરંતુ અગર આપણે લોંગર પર્સપેક્ટિવથી જોવા જઈએ તો સ્ટોક ઘણો અટ્રેક્ટિવ લાગી રહ્યો છે. અહીંયા પણ આપણે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી ફોલો કરવી જોઈએ. નીચેની સાઈડ પર આપણે 1150 સુધી કે 1140 સુધીના લેવલ્સ છે જ્યાં સુધી આપણે આગળ અક્યુમ્યુલેટ કરી શકીએ છીએ. અને પ્રીવિયસ જે સપોર્ટ માર્ક હતો વિચ ઇઝ 1070 એને આપણે એક સ્ટોપ લોસ જેમ કન્સિડર કરી શકીએ એમ છે. તો નીચેમાં 1140 સુધી આને અક્યુમ્યુલેટ કરવાની જ સલાહ રહેશે એક બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી ફોલો કરીને. ત્યાંથી ચાલવાનું રહેશે. ઉપરમાં આપણે અહીંયાથી ટૂંક સમયમાં 1350 થી લઈને 1400 સુધીના ટાર્ગેટ બનતા જોવા મળી શકે છે. તો બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી ફોલો કરવાની સલાહ રહેશે. ઓકે, 1350 થી 1400 સુધીના લેવલ્સ બતાવી શકે છે, પરંતુ હજુ એક ઘટાડાની રાહ જુઓ. બાય ઓન ડિપ્સ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ માટે વ્યૂ બનતો દેખાડી રહ્યું છે. ત્યારબાદ ના કાઉન્ટર માટેનો વ્યૂ લઈએ HDFC બેંક માટે. રુચિત, કારણ કે પ્રી ઓપનિંગમાં મજબૂતી હતી, પરંતુ એક જે શરૂઆત બતાવીને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઓલમોસ્ટ ઓપનિંગ લેવલ પાસે આ કાઉન્ટર પહોંચતું દેખાડી રહ્યું છે. અને જે નંબર્સ બાદ અને ઘટાડાની શરૂઆત થઈ છે, અમુક સેશન્સ આપણે રિકવરીના પણ જોઈએ HDFC બેંક માટે, પરંતુ ઓવરઓલ જ્યારે સેટઅપ આપણે જોઈ રહ્યા છીએ, તમે કઈ રીતે આના પર, કારણ કે એક ક્વાર્ટરને ધ્યાનમાં ન રાખીને HDFC બેંક માટેનો વ્યૂ લઈએ? પાછલા અમુક દિવસોમાં ઓલરેડી એક કરેક્શન આપણને સ્ટોકમાં જોવા મળ્યું છે કે જ્યાં 1800ની આસપાસ સ્ટોકે હાઈ બનાવ્યા હતા ત્યાંથી 1600 સુધીનું કરેક્શન આવી ચૂક્યું છે. અને સ્ટોકમાં સ્ટ્રોંગ સપોર્ટ 1570 1580 ની રેન્જમાં છે. તો અહીંયાથી મને લાગે છે કે પ્રાઇસ વાઇઝ કરેક્શન ઘણું લિમિટેડ છે, ડાઉનસાઇડ લિમિટેડ લાગી રહી છે. પણ યસ, નો મોમેન્ટમ હજી પોઝિટિવ ટર્ન નથી થયું. અને આપણે શરૂઆતમાં પ્રાઇવેટ સેક્ટર બેંક્સની પણ વાત થઈ કે ક્યાં ને ક્યાંક બેન્કિંગ સેક્ટર થોડુંક હજી રિલેટિવ અંડર પરફોર્મન્સ કમ્પેર ટુ નિફ્ટી કે કમ્પેર ટુ અધર સેક્ટર્સ બતાડી રહ્યું છે. તો આઈ વુડ વેટ કે અહીંયાથી બ્રેકઆઉટ આવવું જોઈએ 1630ની ઉપર, જેની બાદ સ્ટોકમાં એક પોઝિટિવિટી ફરીથી રિઝ્યુમ થઈ શકે છે. પણ અત્યારે તો થોડું કન્સોલિડેશનના સાઇન સ્ટોકમાં છે. જી, હજુ પણ થોડા કન્સોલિડેશનના અહીંયાથી સંકેતો આપણને બનતા દેખાડી રહ્યા છે. તો HDFC બેંક પર એક આવ્યું. JSW સ્ટીલ વિરાટ, ત્યાં વ્યૂ લઈએ. 0.5% મજબૂતી આપણે જોઈ રહ્યા છીએ. ડેઝ હાઈ 890 અત્યારે બનાવ્યા છે JSW સ્ટીલે. ઓવરઓલ ગઈકાલે મેટલે જે ઘટાડો બતાવ્યો, અત્યારે આજે ઘણા બધા શેર્સ આપણને એક મજબૂતી બતાવી રહ્યા છે મેટલના. તો JSW સ્ટીલ માટે તમે કઈ રીતે સલાહ આપશો? તો ઓવરઓલ સ્ટીલ સેક્ટરની જ વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક એક દબાણ આપણને ઓવરઓલ સેક્ટરમાં જોવા મળી રહ્યું છે. એક પ્રેશર આપણને સ્ટીલ સેક્ટરમાં બધું જોવા મળી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી. તો પોસિબલી અહીંયા અત્યારના જે આપણને મુવમેન્ટ બની રહી છે એક હલકું શું બાઉન્સ છે. પ્રોબેબલી અત્યારના બી જે મુવમેન્ટ બની રહી છે જોતા લાગી રહ્યું છે કે આ હલકું એક મુવમેન્ટ ઓન પોઝિટિવ સાઈડ છે, બટ એક નેગેટિવ બાયસ સાથે ટ્રેડ કરવાનું રહેશે. નીચેની સાઈડ પર આપણને 840 835 સુધીના લેવલ્સ બનતા જોવા મળી શકે છે, જ્યાં એક હર્ડલની જેમ કામ કરી શકે છે 910 નો લેવલ. તો જ્યાં સુધી 910 લેવલ ક્રોસ નથી થતો ત્યાં સુધી એક દબાણ આપણને બનતું જોવા મળી જ શકે છે. અને નીચેની સાઈડ પર 840 સુધીના લેવલ્સ પણ આપણને ઓપન થતા જોવા મળી રહ્યા છે. તો થોડું નેગેટિવ બાય સાથે આખા સ્ટીલ સેક્ટર પર ધ્યાન રાખવાનું રહેશે. અને JSW માં પણ થોડું નેગેટિવ વ્યૂ બની રહ્યું છે. થોડું નેગેટિવ વ્યૂ, ઇનફેક્ટ 840 સુધીના પણ નીચે લેવલ્સ આપણને બતાવી શકે છે. ટાટા પાવર પણ રોજે એક વોલ્યુમ બેઝડ બાઇંગ બતાવી રહ્યું છે. તો 3.5% મજબૂત છે. અત્યારે ડેઝ હાઈ 439ની આસપાસ ટ્રેડ થતું દેખાડી રહ્યું છે ટાટા પાવર. આના પર તમે કઈ રીતે સલાહ આપશો? લગભગ 4-5 મહિનામાં સ્ટોક ઓલરેડી એક ટાઈમ વાઇઝ કરેક્ટિવ ફેઝ બતાડી ચૂક્યું છે. તમે જોશો તો એપ્રિલ કે માર્ચ એન્ડથી સ્ટોક સાઇડવેઝ છે. પણ સ્ટોકમાં 400ના જે સ્ટ્રોંગ સપોર્ટ હતા કરેક્શનમાં એ સપોર્ટ હજી બ્રેક નથી થયા. સો આઈ થિંક જ્યાં સુધી 400ના લેવલ્સ ઇન્ટેક્ટ છે ત્યાં સુધી બ્રોડર ટ્રેન્ડ સ્ટોકના ખરાબ નથી. તો થોડુંક પોઝિશનલ પર્સપેક્ટિવ હોય તો સ્ટોકમાં ખરીદારી કરી શકાય છે 400ના નીચે સ્ટોપ લોસ રાખીને. ઓકે,